સતુ ભુવાની મેલડી માને જો કોઈ ખોટી પડી દી તો ધૂણવાનું બંધ. તો જોવા ઉપલ્યો વિડીયો. જે વિડીયોમાં હળવદ તાલુકાનું માલણિયા ગામમાં આ સતુ ભુવાએ જાહેરાત કરેલી હતી કે હવાનો દીપ સડે અને આ મંદિરની આગળ ડબલ ઝોટા નાગણી બની અને જો મંદિરના ફરતે 3 રાઉન્ડ ન મારે તો હું ધૂણવાનું મૂકી દઈ. એવું આ સતુ ભુવા ત્યાં જે માંડવામાં હાજરી દેવા ગયા હતા એ સતુ ભુવાએ ત્યાં કાયદેસર એટલા માણસોની વચમાં એને બોલ્યા હતા. હવે માતાજી બોલ્યા હોય તો કદાચ કામ થઈ ગયું હોય, પણ તો હવે તો લાગે છે કે આ સતુ ભુવા પોતે બોલેલા. હવે આ તમે જે ઉપલો વિડીયો છે એ તમે સાંભળો. હવે તમે નક્કી કરો કે હવે આ સતુ ભુવા બોલ્યા હતા કે પછી મેલડીમાં માળવાળા મેલડીમાં બોલ્યા હતા. સવારનો દીપ ચડે અને ઝોટો નાગણી નીકળે અને મંદિરની સાથ આગળ પાછળ 3 ફેરા મારે એટલે 3 રાઉન્ડ મારશે એવી આ સતુ ભુવાએ જઈ અને આ વાત કરી હતી. અને જે આ પધરામણી કરી હતી એ ગામનું નામ છે માલણિયા. હળવદ તાલુકાનું માલણિયા ગામ છે. સવારમાં માણસો ત્યાં જે માંડવામાં આવેલા એ માણસો સવારના 10 વાગ્યા સુધી ત્યાં રાહ જોઈ, પણ એ મંદિરે કોઈ પણ નાગણી શું કે કોઈ જીવ જનાવર કાંઈ નીકળ્યું નહીં. ત્યારે આ માતાજીનો વિશ્વાસ તૂટેલો અને આ સતુ ભુવાએ જે બોલ કાઢેલા એ બોલની ઉપર પાણી ફેરવી આ સતુ ભુવા ત્યાંથી 11,000 રૂપિયા લઈને વી આવેલા. આવા સપૂત હજી મારી પાસે ઘણા પીડ્યા છે. તો જોવો આ વિડીયો અને આ સાંભળો આગળનું જે રેકોર્ડિંગ જે માનવો જે કર્યો હતો, જે પધરામણી સતુ ભુવાની કરી હતી એના મુખે જ સાંભળો કે ત્યાં નાગણી નીકળી હતી કે પછી શું બનાવ બન્યો હતો. એ આખું આ રેકોર્ડિંગ સાંભળો. કેમ કે અમે સતુ પર આમંત્રણ દીધું હતું 11/11/2025 ની તારીખે. કોને આમંત્રણ આપ્યું હતું? સતુભાને. સતુભાને આમંત્રણ તમે આપ્યું હતું? ક્યાં ગામ? હળવદ તાલુકાનું માલણિયા ગામ. બરાબર. તમારું નામ શું કીધું? મહેશભાઈ. મહેશભાઈ, કઈ વાંધો નહીં, બોલો શું હતું? આમંત્રણ આપ્યું 11,000 રૂપિયા લીધા હતા અમારી પાસે. કેટલા? 11,000. હા બરાબર. કુંવરસિંહના કામ ખાતું થાય માતાજીનું. આવ્યા રાઈતે 1:30 વાગે. પછી કે ડબલ જોટા વાળી મંદિર ફરતા 3 આટા નો મારે સવારે 8 વાગે. વાગતી સવારે ધોવાનું બંધ. ડબલ જોટા વાળી એટલે નાગણી. હા, નાગણી ડબલ જોટા વાળી સવારે આટા મારે મંદિર ના ફરતે એમ. મંદિર ફરતા 3 આટા મારશે કે નો મારે તો કે ધોવાનું વાગતી બંધ. બરાબર. અને આવતો વર્ષનો થાય ને આવતા વર્ષે કે જેટલો 24 કલાકનો વાટો થાય તો ભલે કે 1 વર્ષનો થાય તો બોલે ને પ્રસાદી કે મારા તરફથી આવશે આવતા વર્ષે. બરાબર. કીધું આપડે આઈ થવું કીધું ખાલી ખોટું 1 વર્ષની રાહ જોઈ ગઈ. બરાબર. એટલે નાગણી પછી દેખાણી? નાગણી જોવા લગભગ કેટલા માણસો આવે છે, બહાર ગામના ઘણા આવે છે, ગામના કેટલા ગયા છે. હવે 6-7 વાગે આવી જાય 10 વાગે સુધી રોકાણ તો નાગણી નો નીકળી. એટલે નાગણી તમારા ઠેકાણે દેખાડવાનું કીધું હતું કે એના ઠેકાણે? અમારા ઠેકાણે. તમારા ઠેકાણે. બરાબર. હા, મેલડીમાનું મંદિર હોય ને અહીંયા ગણે કે મંદિર પર 3 આટા મારશે અને પાછા કે ટેસ્ટિંગ કરવા વાળા રોકાઈ ગયો. હા, બરાબર. લિંક તમારામાં નાખીશું, લિંક વિડીયોની લિંક નાખું તમારામાં. હા, કઈ વાંધો નહીં ભાઈ. તો હવે નાખું લિંક. બરોબર. હા, તમને હવે કેમ છે એ ભાઈ માથે વિશ્વાસ છે કે? ના, આપડે તરત વહી ગયો તે ઉડી ગયો તો શું કે આ ખોટા જ છે. પૈસા લે એટલે કામ ન થાય. તમારું શું કેવું? એ જ કહી ને, પૈસા લઈ ગઈ કે ધર્મ કોઈ દી પૈસા લઈ નહીં.
બરાબર. આ તો લોલમ લોલ છે ભાઈ, ગાડરીઓ પરવા છે. એટલે હું બધા 18 આલમને કહું છું કે ભાઈ આના ચક્કરમાં ન પડો. અને તમારે કઈ દુઃખ સુખ હોય કે કોઈ દર્દ હોય કે કોઈ દીકરા નિસંતાન કોઈ હોય તો સારા ડોક્ટરને બતાવો. અને માતાજીને પ્રાર્થના કરો તમારે કદાચ. હા, માતાની શ્રદ્ધા રાખો. શ્રદ્ધા 100% રાખો. શ્રદ્ધા તમે પથ્થર ઉપર શ્રદ્ધા રાખશો ને તો ઈ તમને પાળીઓ થઈને પૂજા હે અને ઈ તમારા કામ ધાર્યા કરશે. તમે પાળ મૂકીને પ્રાર્થના કરો તો બધી માનવા મને. હાચી વાત છે, હાચી વાત છે. અત્યારે આ જેટલા અત્યારે જે બાપુ લોક થયા છે ને એ બાપુ લોક ના બધાના પર્દાફાશ થયા છે. બરાબર. એટલે આ આપણે બધા 18 આલમને કહીએ છીએ કે ભાઈ આવા હાવ ભોળા ન બનો, વિશ્વાસ રાખો. ધર્મ છે, માતાજી છે, માળવાળી મેલડીમાં છે, નથી એવું નથી. પણ એ માળવાળી મેલડી મને એવું નથી કે તમારે સતુ ભુવન ત્યાં જવું જ પડે. તમે ઘરેથી શ્રદ્ધા રાખો, માતાજી તમારા ધાર્યા કામ કરશે. બરાબર છે. આ તમે કીધું એમ જોટાળી નીકળે ને સિંગલ નીકળે ને, એટલે ભાઈ આવી વાહિયાત વાત ન કરવાની હોય. અત્યારે 21મી સદી છે, અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. હા, સાચી વાત છે. તો પછી એને ખરાબ લાગી જાય બાપુને. પછી એ રોકાણા હતા સવાર સુધી? ના, એ તો રાતે વહી ગયા રાતે વહી ગયા હતા. હા, એ તો ધોણી વહી ગયા. પાછો એ તો એમ કે ટેસ્ટિંગ જેને કરવાની રોકાયું. હા, હા. પછી કેટલાય રોકાણા. અડધા તો 6 વાગે આવી ગયા, 7 વાગે ની કરતા 10 વાગ્યા સુધી બધા રોકાણા. હા, નાગડી નો નીકળી. હું તો પછી બાપુને ત્યાં રોકી લેવાના હતા. તમારે સતુ ભુવન ત્યાં રોકી લેવાની જરૂર હતી કે આમાં તમારી જવાબદારી વાળા વ્યક્તિ સિવાય થોડા માતાજી પછી જાહે કેમ? તમે એમ કે માતાજીના છૂટા રેઢા મૂકીને વ્યા જાવ છો તો માતાજીને તમે બોલાવી તો લેવો, પણ મોકલ છે કોણ પાછા? એમ તમારે કહેવાની જરૂર હતી. સાચી વાત છે ભાઈ. ધર્મના નામે ધંધા ચાલુ કર્યા છે ને, ધર્મને જે બદનામ કરે છે ને, એટલે માતાજી વી ગયા. હા, 100% વાત. માતાજી જયારે શરૂઆતમાં આવ્યા છે ને ત્યારે 100% આવ્યા છે. હા, વાહો કર્યો હોય, થાપ આપ્યો હોય, કાંડું ચાલ્યું હોય, ઈ માનીએ છીએ આપણે. પણ જે ધર્મના નામે જે ધંધા ચાલુ કર્યા ને ભાઈ, ત્યાંથી માતાજી વી ગયા. એટલે આ બધી આપણે જે લોકો જે જાય છે, જે અંધશ્રદ્ધામાં વધારે છે, એને સમજવાની જરૂર છે. અને શ્રદ્ધા રાખો એનો વાંધો નથી, પણ જે અંધશ્રદ્ધાના નામે તમે જે દુઃખી થાવ છો, કોઈ મેં તો વાત સાંભળી છે કે કેસ એવા આવે છે, કેન્સરના કેસ જ્યાં હોસ્પિટલોથી લઈને ત્યાં આવે છે, કોઈ એવા ઇમરજન્સી કેસ લઈને ત્યાં આવે છે. તો આ બધી અંધશ્રદ્ધા છે ભાઈ. બરાબર. એટલે એના માટે જ અમારી લડત છે ભાઈ. સાથ અને સહકાર આપતા રહીજો અને કાંઈ પણ તકલીફ હોય તો ફોન કરજો. તમારા બધા વિડીયોમાં કોમેન્ટ મારું છું. કાંઈ વાંધો નહીં ભાઈ. જયારે જરૂર પડશે ત્યારે હું તમને ફોન કરી ભાઈ. તમારે કેવો ને તો કઈ દીજો કઈ આ નાગરી નથી નીકળી કઈ. હા, ગામના લોકોને પૂછવું તો પૂછી જજો તમે તારે. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે એના વિશે હું થોડુંક સર્વે કરાવું છું હમણાં. બરાબર કે ભાઈ આ નાગણીનું જે નીકળવાના હતા, જોટે નાગણી નીકળવાના હતા, એનું શું છે રાજકારણ? બરાબર, ઈ કરાવીશું. ભલે ભાઈ. હો, જય માતાજી.